અને અહીંયા એમનામ જવાય નહીં. તમારા જેવા તો સાંજે હજારો આવતા હોય. સુદામા કે ભાઈ હજારો આવતા હશે, પણ તમે કોક જઈ અને એની રજા લઈને આવો. એક રજા લઈને આવો અને એને તમે કહેજો કે એક પોરબંદર થી વિપ્ર બ્રાહ્મણ આવ્યો છે અને એનું નામ સુદામો છે. દ્વારપાળ કે ભાઈ તું અહીંયા ઊભો રે અને તારે કાંઈ દાન દક્ષિણા જોતી હોય ને તો અમે અહીંયાથી તને દઈ દઈ. સુદામો કે હું દાન દક્ષિણા લેવા માટે આવ્યો નથી, હું તો મારા ભગવાનના દર્શન કરવા આવ્યો છું. માટે તમે જઈને ખાલી એને સમાચાર આપો. મને જો અંદર ગરવા દેશે તો હું કરીશ, નહીતર મારે હું અહીંથી પાછો જતો રહીશ. ભલે 7-8 દ્વારપાળો હતા, એમાંથી 2-3 સમજણા હોય. ગામ આખું કઈ ઓલું ન હોય. 2-3 સમજણા માણા હોય ને, એ કે ભાઈ આપણે ભગવાનને કહેવા જવામાં શું વાંધો છે, કારણ કે ગરીબ બ્રાહ્મણ છે, એના પગમાં કાંઈ છે નહીં, હાથ કપડા પહેર્યા નથી. દ્વારપાળે જઈ અને ભગવાન કૃષ્ણને સમાચાર આપે છે. ભગવાન સોનાના હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા હિંચકા ખાતા ખાતા દ્વારપાળે રજા માંગી કે ભગવાન બોલો. એક ગરીબ બ્રાહ્મણ કેવો છે? એક ગરીબ બ્રાહ્મણ એવો છે કે જેના શરીર ઉપર કપડા નથી, માથું મોટું છે, મસ્તક ઉપર શિખા છે, ખંભે જનોઈ પહેરેલી છે. બરોબર. દ્વારપાળે આવી એને એંધાણ આપ્યા ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે પણ એ આવ્યો ક્યાંથી છે અને શું એનું નામ છે? ત્યારે દ્વારપાળે કીધું કે પોરબંદર થી આવ્યો છે અને એનું નામ સુદામો છે. કૃષ્ણ ભગવાન તો ફડાક દઈને ઊભા થઈ ગયા. વાત એની સાંભળીને દોડા ગીરધારી રે, વાત એની સાંભળીને એ દોડા ગીરધારી રે, એ ત્રિકમે લીધા એને જોને તેડી રે, ધન ધન્ય તારી ધારણા રે ઓજે. સુદામાજી દ્વારકામાં આવ્યા રે દર્શન કરવા, મારા નાથના હો. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાને સુદામાનું નામ સાંભળતા વેત જ 56 સીડીના પગથિયાનો રાજમહેલ હતો ને, એ ભગવાન મોજડી પહેરવા રોકાતા નથી. વૃક્ષમણીજી પાછળ દોટ મૂકી કૃષ્ણ ભગવાન આગળ દોડા જાય. ખંભાનો ખેસ હતો એ પડી ગયો છે અને હળી કાઢતા ઠેઠ સુદામો જ્યાં દરવાજે ઊભો તો ન્યા આવી આન કૃષ્ણ ભગવાને બથ ભરીને તેડી લીધો કે મારો ભાઈબંધ આવ્યો, મારો મિત્ર આવ્યો.
દ્વારપાળો બધા જોઈ રહ્યા કે ઓહો હો કૃષ્ણ ભગવાનને આવો મિત્ર વાલો છે, એટલે આની મિત્રતા કહેવાય. અને ઈ મિત્ર આવ્યો ભગવાને તેડી અને 56 પગથિયા હતા ને ચડી અને પોતાના મહેલની અંદર લઈ જાય. 108 રાણીઓને બોલાવીને કૃષ્ણ ભગવાને કીધું કે આ મારો બાળપણનો મિત્ર છે. રાણીઓ બધી વિચારમાં પડી ગઈ કે ઓહો હો આ બાળપણનો મિત્ર આવ્યો, પણ આને કૃષ્ણ ભગવાને એકદમ ગંગા જમનાના પાણી મગાવ્યા અને બધી રાણીઓને કહેવા લાગ્યા કે આને મારા મિત્રને નવરાવો. ગંગા જળ લઈ આવ્યા, ગુલાબના જળ લઈ આવ્યા. આવા જળ લાવી અને કૃષ્ણ ભગવાન પોતે ભાવ વિભોર બની ગયા છે. અષ્ટપટરાણીને કહેવા લાગ્યા કે મારો ભાઈબંધ ઠેઠ પોરબંદર થી હાલીને દ્વારકા દર્શન કરવા આવ્યો છે. અષ્ટપટરાણી એ અંગડા ઘસે છે રે, અષ્ટપટરાણી એ અંગડા ઘસે છે રે. વૃક્ષમાણી રેડે ગંગા જળ પાણી રે, પ્રભુજી ધોવે એના પાવલા રે ઓજી. પ્રભુજી ધોવે છે એના હે પાવલા રે ઓજી. એટલે આવો આવકાર દીધો. આવો આવકાર કોનિયા હોય? ઊંચા દીના પારખા આંગણે આવે મહેમાન, નીચા દીના પારખા કે આંગણે નો આવે શ્વાન. શ્વાન કહેતા કૂતરું. આપણો દી જો ચડતો હોય ને તો જ આપણા આંગણે કોઈક મહેમાન આવે, અને જેથી આપણા ઘરે એક કૂતરું ન આવે તેથી સમજી લેવાનું કે આપણો દિવસ કાંઈક વાંકો છે. અષ્ટપટરાણીને કૃષ્ણ ભગવાને કીધું કે તમે બધા આના અંગ ચોળવા માંડો, કારણ કે આ ગરમ થાકીને આવ્યા છે. અષ્ટપટરાણી અંગડા ચોળવા માંડ્યા. રાણી રૂક્ષ્મણી જણી હતા ને એ તો ગંગા જળ લઈ અને ધાર કરવા માંડ્યા. 14 લોકનો નાથ, 14 ભુવનનો નાથ, કે જેના એક અવાજથી આખી દ્વારકા થંભી જાય એવો દ્વારકાનો નાથ સુદામાના પગ હતા ને એ પખાળવા માંડ્યા, પગ ધોવા માંડ્યા. ત્રાસની અંદર પગ રાખી અને નવરાવી ધોરાવા માંડ્યા. સુદામાને ઘણી તકલીફ પડી. સુદામા વિચાર કરે કે ઓહો આના કપડા બગડશે, આ માણી રેડશે, આટલો આનો વૈભવ છે. આ વૈભવની અંદર હું એક આ 3 મુઠ્ઠી ચાંદુલ લઈ આવ્યો છું, ઈ શું કામના? આમ જે તાંદુલ સુદામાના મગજની અંદર આવ્યા ત્યાં તો કૃષ્ણ ભગવાને તરત કીધું કે લા ભલા માણા, તારા લગ્ન થઈ ગયા, એને કેટલા વર્ષ થઈ ગયા, છોકરા મારા ભાભી બધા શું કરે છે, એ બધાને હારે કેમ ન લઈને આવ્યો? સુદામા કે ઈ કોક દેખો આવશે, પણ મારા ભાભીએ તને ખાલી હાથે મોકલો છે. મારા ભાભીએ મારા માટે કઈ મોકલું નથી. સુદામા કે અમારા ગરીબ પાસે શું હોય એમ કરી અને ઓલી જે પોટલી હતી ને એને બગલમાં દબાવવા માંડ્યા અને કૃષ્ણ ભગવાને પોટલી ખેંચવા માંડ્યા. મારા ભાભીએ કાંઈક મોકલું છે પણ તું દેવા નથી માંગતો, કાંઈ કિંમતી વસ્તુ છે માટે તું એની બગલમાં દબાવવાની કોશિશ કરે. સુદામા કે ના કાંઈ મોકલું નથી ભાઈ. અરે બને જ નહીં કોઈ દી. મારા ભાભી એટલા સમજુ છે
કે એ તમને કોઈ ખાલી હાથે મોકલે નહીં, મારા માટે કઈક સારી વસ્તુ મોકલી છે એમ કરી અને ઓલી જે પોટલી હતી ને ખેંચવા માંડ્યા છે. કૃષ્ણ ભગવાન ખેંચે છે, સુદામો પોતાની બગલમાં દબાવે છે. પણ ભગવાન પાસે કઈ સુદામાનું થોડું હાલે. પોટલી ભગવાને હાથમાં લઈ લીધી. 3 મુઠ્ઠી તાંદુલ હતા. ભગવાને હાથમાં લઈ અને 1 મુઠ્ઠી તાંદુલ ખાધા. આંખ બંધ કરી અને સતલોકની અંદર નારાયણના જે દ્વારપાળો હતા ને એને આજ્ઞા કરી, વિશ્વકર્મા દેવને આજ્ઞા કરી કે તમે પોરબંદર પહોંચી જાઓ, ત્યાં મારો મિત્ર છે સુદામો, ત્યાં તેમના ધર્મપત્ની અને બાળકો ઉઘાડા હુતાશ, પહેરવા કપડા નથી, રહેવા ઝૂંપડી નથી, માટે તેને જઈ અને સોનાના મહેલ કરી દો. આ બાજુ વિશ્વકર્મા અને નારાયણના દ્વારપાળો આવી પોરબંદર ની આવી સુદામાનું ઘર ગોઈતું છે. છોકરાઓ ઉઘાડા હુતા છે. સુદામાના ધર્મપત્ની એક જ શરીરે વસ્ત્ર પહેર્યું છે, પોતાના અંગ ઢાંકવા માટે કઈ છે નહીં.